ફરી એકવાર મિશન ક્લીન ચંડોળા માટે મેગા ડિમોલેશનનો આજથી બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. વહેલી સવારથી જ 50 જેટલા જેસીબીનો ખડકલો કરી દેવાયો હતો. આ સાથે જ અસરગ્રસ્તોને ખસેડવા માટે એએમટીએસની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી હતી. જોકે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 3000 જેટલા પોલીસ કર્મી અને 25 એસઆરપીની ટુકડીનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહેલી સવારથી ડિમોલેશન ફેઝ 2ની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ચંડોળા તળાવ અને આસપાસના વિસ્તારમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. ત્યારે હવે બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે તેમ પોલીસ કમિશનર GS મલિકે જણાવ્યું હતું. આ બીજા તબક્કાનું ડિમોલિશન 4 દિવસ સુધી ચાલશે. તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે. નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતા 200 થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે, જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.